तदपि करऊं मैं काज तुम्हारा, तदपि करऊं मैं काज तुम्हारा, तदपि करऊं मैं काज तुम्हारा, तदपि करऊं मैं काज तुम्हारा। श्रुति कह परमा धर्म उपकारा, श्रुति कह परम धर्म उपकारा, श्रुति कह परमा धर्म उपकारा, श्रुति कह परम धर्म उपकारा, तदपि कराऊं मैं काज तुम्हारा, तदपि करऊं मैं काज तुम्हारा। हे देवताओ, તમારું કાજ કરવા માટે, કામ કરવા માટે હું તૈયાર છું. શ્રુતિ કહ પરમ ધર્મ ઉપકારા, બહુ સુંદર શબ્દ છે. શ્રુતિ એટલે વેદ. વેદ એમ કહે કે આ સંસારમાં બીજાના ઉપર ઉપકાર કરવો એના જેવો ઉત્તમ બીજો કોઈ ધર્મ નથી. બીજાનું ભલું કરવું એ જ આ સંસારનો સૌથી મોટો ધર્મ છે. સ્વર્ગનું, પૃથ્વીનું, પાતાળનું, ત્રણ ભુવનનું કલ્યાણ થતું હોય, બ્રાહ્મણોનું, ઋષિઓનું, દેવતાઓનું કલ્યાણ થતું હોય તો ભલે મારું જે થવું હોય થાય, હું જરૂર ભગવાન શંકરને સમાધિમાંથી ઉઠાડીશ. અને એ જ વખતે કામદેવ પોતાની પત્ની રતિ સાથે વસંતને પણ સાથે લીધો અને કામના બાણ ભાથામાં ભરી અને ભગવાન શંકરના ઉપર જઈ અને એટલા બધા બાણ મારે, એટલા બધા બાણ મારે. મદન અંધ વ્યાપક સબ લોકા, તુલસી લખે છે રામચરિતમાનસમાં. મદન એટલે કામ, કામાંધ સબ લોકા, 14 લોક કામાંધ થયું, આવું લખ્યું છે. સિદ્ધ મુનિઓ વિરક્તો રામ રામ જપવા વાળા રામને ભૂલીને કામ 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 કરવા લાગ્યા, આવું લખ્યું છે રામાયણમાં. સિદ્ધ વિરક્ત મહામુનિ જોગી, સિદ્ધ વિરક્ત મહામુનિ જોગી, તે પી કામ બસ ભયે વિયોગી, તે પી કામ બસ ભયે વિયોગી. સિદ્ધ જે હિમાલયની કંદરાઓમાં હજારો હજારો વર્ષથી રામ રામ જપતા હતા, એ રામને ભૂલી ગયા અને કામ બસ થઈ ગયા. એના કરતા પણ આગળ તુલસી રામચરિતમાનસમાં લખે છે, ભય કામ બસ જોગી સતાપસ પાવરન की को कहे भय काम बस जोगी सतापस, पावरन की को कहे देखहि सदा शरणाई मय ब्रह्ममय देखता રહે, અબલા વિરોધી પુરુષમય અર પુરુષ સબ અબલામયમ, દ્વૈતંડ ભરી બ્રહ્માંડ ભીતર કામ તૂત કૌતુક અયમ, તૂત કૌતુક અયમ, કામ તૂત કૌતુક અયમ. અબલા વિલોક ही પુરુષમય और પુરુષ સબ અબલામયમ. આ સંસારના પુરુષો સંસારને સ્ત્રીમય જોવા લાગ્યા અને સંસારની સ્ત્રીઓ
બધી પુરુષમય સંસારને જોવા લાગી. અબલા બિલો કહી પુરુષમય और પુરુષ સબ અબલામયમ. દુઈ દંડ ભરી બ્રહ્માંડ ભીતર. આ કોઈ એક દેહની કે એક તાલુકાની કે એક શહેરની વાત નહીં, આખા બ્રહ્માંડની વાત કરી નાખી છે. ભલે કામ બસ જોગી સ તાપસ. જોગીઓ તપસ્વીઓ બધા જ આમાં આવી ગયા. ચકવો ચકવી લતા 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 ડાળી ડાળી કોઈ બાકી નહીં. દુઈ દંડ ભરી બ્રહ્માંડ ભીતર કામ તૂત. તૂત શબ્દ વાપર્યો છે તુલસી. કામનું તૂત એવું આખા સંસારને ભોગાધીન કરી દીધો. એના કરતા પણ વિશેષ બન્યું. પણ મારે કહેવું છે એ ભગવાન શંકરનું મન વિચલિત ન થયું. વિચલિત ન થયું. બાહુ જ્યારે બાણ માર્યા ને પછી ભગવાન શંકરથી સહન ન થયું. એટલે ભગવાન શંકરનું ત્રીજું લોચન ખુલી ગયું અને ત્રીજી આંખ ઉઘડી. એમાંથી અગ્નિ નીકળ્યો અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન શંકરે કામને બાળ્યો. કામ બળતો તો એની પત્ની રતિ બાજુમાં ઊભી હતી, દોડતી મહાદેવ પાસે આવી. ભગવાનને કે પ્રભુ તમારાથી મારા પતિને મરાય જ કેમ? હું સતી છું. સતીના પતિને સાક્ષાત શંકર પણ મારી શકતા નથી. મેં તમને ગઈકાલે કીધું સતીના સતીત્વમાં તાકાત છે. સતીના પતિને સાક્ષાત શંકર પણ ન મારી શકે. પેલી વૃંદા સતી હતી, તમે કથા સાંભળી હશે. એનો પતિ જાલંધર રાક્ષસ હતો. ધર્મના બખ્તરમાં અધર્મ છુપાયો હતો અને પરિણામે એને મારવા માટે, કારણ કે એની પત્ની સતી, એને મારવો કેમ? પછી આખર ભગવાન નારાયણે અને શંકરે મળીને આયોજન કર્યું. જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદા પાસે ભગવાનને જવું પડ્યું. એના સતને પહેલા તોડવું પડ્યું, પછી જલંધર મર્યો. કથા તો તમે બધા જાણો છો. સતીના સતીત્વમાં આ તાકાત છે. રતિએ ભગવાનની સામે જઈને શંકરની સામે જોરદાર વિરોધ કર્યો. પ્રભુ તમારાથી મારા ધણીને મરાતો જ નથી, હું સતી છું. અને એ વખતે ભગવાન શંકરે કીધું કે દેવી, મેં તારા ધણીને માર્યો નથી, મરી ગયો છે. બાળ્યો નથી, બળી ગયો છે. બાળવું જુદી વસ્તુ છે, બળી જવું જુદી વસ્તુ છે. આ એક્સિડન્ટલી છે. હું તો ધ્યાનમાં હતો, મારી આંખ તો બંધ હતી. ત્રીજું લોચન ખુલી ગયું ને બળી ગયો, એમાં હું શું કરું? એટલે મેં તારા પતિને માર્યો નથી, બાળ્યો નથી, બળી ગયો છે. પણ બાળી શકું છું તો પાછો આશીર્વાદ પણ આપી શકું છું. અત્યાર સુધી તારો પતિ અંગવાળો હતો, આજથી તારા ધણીને હું અનંગ બનાવું છું. ભગવાન શંકરે તે દિવસે કામદેવને વ્યાપક બનાવ્યા છે. અત્યાર સુધી દેહધારી હતા, શરીરધારી કામદેવ હતા. શરીર નષ્ટ થઈ ગયું પછી વ્યાપક બનાવી દીધા. અત્યાર સુધી કામદેવ જાતે જ્યાં જતા હતા ત્યાં જ કામનો ખતરો ઊભો થતો, બીજા વિસ્તારમાં કોઈ અસર નહીં. પણ વ્યાપક બનાવ્યા ત્યારથી વિશ્વ વ્યાપક કામદેવ થઈ ગયા, એક સાથે વ્યાપક. આજથી તારા ધણીને અનંગ બનાવું છું. તું સતી છો દેવી, તો હું તને પણ વરદાન આપું. ભગવાન દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર થશે અને કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણને ત્યાં પ્રથમ પુત્ર એ તારો પતિ હશે. જબ જદુવંશ કૃષ્ણ અવતારા